ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે, પરંતુ ગાંધીનગરમાં જે ડિમોલેશન ચાલી રહ્યું છે એ જ વાતનો સખત વિરોધ છે તે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીએ કર્યો છે. આજે તેમની સાથે જ સીધી વાતચીત કરવી છે. ખાસ કરીને અત્યારે હાલ મારી સાથે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી જોડાયા છે. તેમની સાથે જ સીધી આ વિષયને લઈને ચર્ચા કરીએ. ઈસુદાનભાઈ, સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે. જી જી હસીનીબેન, થેન્ક યુ. ઈસુદાનભાઈ, સમગ્ર જે ગાંધીનગરમાં ડિમોલેશનની પ્રક્રિયા ચાલી રહી છે, તમારા દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો છે. આ વિષયને લઈને શું કહેવા માંગો છો? બિલકુલ બેન, આજે જે ગાંધીનગરના જે ચરડી છાપરા વિસ્તારમાં જ્યારે હજારો લોકોને બેઘર કર્યા છે, તમે હમણાં જ કીધું દાદાનો બુલડોઝર. દાદા એટલે ડોન. આપણે તમને ખબર હોય તો ડોન હોય ને દાદો કહીએ. અને દાદાના જયારે બુલડોઝરો ચાલે ને, ગરીબો ઉપર જ ચાલે, વંચિતો ઉપર ચાલે, શોષિતો ઉપર ચાલે. અને એક દસમામાં ભણતી દીકરીઓ મારી પાસે અત્યારે રડતી હતી, તમે મારા ફેસબુક લાઈવમાં જોજો. એમણે એવું કીધું કે અમે અમારા પુસ્તકો બચાવી ન શક્યા. રાત્રે 4 વાગે બુલડોઝર આવે દાદાનો, ડોનના બુલડોઝર આવે અને આખા આસિયાના ઊંચકીને ફેંકી દે. તમે કલ્પના કરો, આવું અંગ્રેજોએ નહોતું કર્યું. આ પેલા મુગલો શાસન હતા, આવી રીતે નહોતા ઉઠાવ્યા. તમે એક વાત જુઓ, આ 60 વર્ષથી આ લોકો અહીંયા રહે છે. ગાંધીનગરનો જયારે પાયો નખાયો ને, ત્યારે એ વીજ મથક સ્થાપ્યું છે ને, એની બાજુમાં આ બધા લોકો છે એ પોતે ઘર બનાવીને ઝૂંપડા બનાવીને રહેતા હતા. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ છે કે 18 વર્ષથી ઉપર રહેતા હોય એમને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા પછી જ એને ત્યાં જઈ શકાય, તોડી શકાય. બરોબર સાંભળજો. પછી સરકારે આરટીઆઈમાં, મારી પાસે એનો લેખિત છે, આરટીઆઈમાં સરકારે નીતિ બનાવી કે જે પણ ઝૂંપડપટ્ટી છે, જે પણ ગરીબોનો આવાસ છે, એને ત્યારે જ તોડી શકાય જ્યારે એની વૈકલ્પિક વ્યવસ્થાઓ કરી હોય. આ 2010માં બનાવેલું છે. એને ઘોડીને આ ડોનના બુલડોઝર હોય, તમે વિચાર કરો, 2 કિલોમીટર દૂર આપણા ટેક્સના પૈસે મુખ્યમંત્રી આવાસ આપ્યો છે ને, ત્યાં દાદા રહે છે. આ જ દાદાએ 2 કિલોમીટર દૂર જે ગરીબો, વંચિતો, શોષિતો, ઠાકોર સમાજના હતા, મુસ્લિમ સમાજના હતા, આપણે દેવી પૂજક સમાજ હતું, વણઝારા સમાજ હતું, કેટલાય સમાજો હતા. અને કોઈ પાકિસ્તાની નહોતું, કોઈ બાંગ્લાદેશી નહોતું. આપણા હિન્દુઓ હતા, આપણા નાગરિકો હતા, ગુજરાતી હતા અને ગરીબો હતા. અને માંડ કરીને પોતાનું ઓટલું ને રોટલું કરીને, મજૂરી કરીને, પોતે પાટા બાંધીને પોતાના દીકરાને કોઈ ભણાવતા હતા, ઉડાડી દીધા. રાત્રે 4 વાગે. એક તો માતાએ મને કહ્યું કે રાત્રે 4 વાગે બુલડોઝર આવ્યા, મેં મારા દીકરાઓ નાના સૂઈ રહ્યા હતા, એને ઉપાડીને ભાગી. હવે આ કેમ થયું છે બેન? આ હજારો કરોડની જમીન છે. આ જમીન દાદા છે, એ બિલ્ડર છે. સાંભળજો, ગુજરાતના મુખ્યમંત્રીને પ્રજાએ જે પસંદ કર્યા છે એ છે બિલ્ડર છે. અને કોઈ બિલ્ડરની નજર દાદાએ ના પેલા ઉપર પડી છે, કોઈ બિલ્ડરની આ જમીનો ઉપર. અને ઈ જમીન આ લોકો શું કરવાના છે? ખાલી કરાવડાવે છે. હજારો કરોડની જમીન. મને આશ્ચર્ય એ વાતનું થયું કે એક સાથે સરકારની જવાબદારી હોય, ગરીબો જ્યાં મકાન વગરના હોય ને, મકાન આપવાનું. નરેન્દ્ર મોદી એવું કીધું 2022 સુધીમાં એક પણ મકાન વગરનો નાગરિક નહીં રહે. આસિયાનો આપી દેવામાં આવશે. અહીંયા લાઇટ બિલ ભરે છે, અહીંયા પાણીના વેરા ભરે છે, આંગણવાડીઓ છે, એમના ગ્રીન કાર્ડ છે, લખાણો છે, આ બધું ઘોડીને પી જાય અને 100-200 પોલીસને ઉતારીને જાણે આતંકવાદી હોય એમ જેસીબીઓથી આ ગરીબોના, તમે જુઓ, કિલોમીટર સુધીના કિલોમીટરો પાડી દીધા. બીજી વાત, એક તો ગાઈડલાઇન્સ તોડી. આની વિરુદ્ધ આમ તો હું એમ કહું છું, જેણે તોડ્યું છે, માનો ગાંધીનગર મહાનગરપાલિકા હોય, એના અધિકારી હોય, એની વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ શકે. નીતિ વિરુદ્ધ, નિયમો વિરુદ્ધ તોડ્યું છે, એમની વિરુદ્ધ ફરિયાદ થઈ શકે. દાદાના 2 કિલોમીટરના ઘરની પાસે તૂટ્યું છે. દાદાને આપણે સેંકડો સિક્યુરિટી આપી છે, હેલિકોપ્ટર આપ્યો છે, ચાર્ટર પ્લેન આપ્યો છે. જેમને એમના બાપાનો પૈસો નથી, આપણા પૈસે એમને મોજ કરાવીએ છીએ આપણે મુખ્યમંત્રીને. બંધારણમાં છે, સંવિધાનમાં છે, એટલે શીશ મહેલ આપ્યો છે આપણે.
અને જોજો આ બધું એમને એટલા માટે આપ્યું છે કે એ જેટલો પણ ટેક્સનો રૂપિયો આવે એ ગરીબોમાં વહેંચવામાં આવે. એની જગ્યાએ આને શું કર્યું? બિલ્ડરોના કારણે ગરીબોના આસિયાના તોડી નાખ્યા. તોડી તો નાખ્યા, હજી કેટલાય લોકોને તોડવાના છે, કેટલાય લોકો રડી રહ્યા છે, કેટલાય લોકો પોતે ધ્રુજી રહ્યા છે. ક્યાં જઈએ? હું જ્યારે ગયો ત્યારે બે વસ્તુ થઈ. એક તો આપણે વાત કરીએ છીએ મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ છે. આ મુખ્યમંત્રી મૃદુ પણ નથી, મક્કમ નથી, ગુંડા છે. આ મુખ્યમંત્રી દાદા છે, ડોન છે. અને ડોન મુખ્યમંત્રીએ જેમ ડોનગીરી કરી હોય બિલ્ડરોના અને પોતાના હોય એમ બધાને ખતમ કરી નાખ્યા છે, બધાને રસ્તા ઉપર રજડા કરી નાખ્યા છે. આપણે જીવ બળી જાય. મને એમ થાય કે આ કાલે જો ભગવાન કરે ને ચૂંટણી આવે તો આ લોકોને હટાવી દેવાય કાલે. તો મુખ્યમંત્રી છે ને એ દાદા, એટલે એને 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 આપણે જે ડોન કહીએ ને, ડોન ના બુલડોઝરો ચાલે છે. અને કોના ઉપર ચાલે છે? ગરીબો ઉપર ચાલે છે. કોઈ ડ્રગ્સ વાળા ઉપર નથી ચાલતા, દારૂના અડ્ડા વાળા ઉપર નથી ચાલતા, બુટલેગો ઉપર નથી ચાલતા, ગૌચર માફિયા ઉપર નથી ચાલતા. ભાજપના લોકોએ આટલું દબાણ કર્યું છે, ક્યાંય બુલડોઝર ચાલતા નથી. ભાજપના કમલામાં ગેરકાયદેસર છે, ક્યાંય બુલડોઝર ચાલતા નથી. એટલે આ ભાજપની સરકાર દયાહીન થઈ છે, નૃપ થયો દયાહીન. આ એ સ્થિતિમાં આવી ગયું છે. અને ગરીબોની જે ચીસો હું સાંભળતો હતો, મારાથી ઊભું નહોતું રહેવાતું. એટલી હદે ખરાબ સ્થિતિ થઈ ગઈ છે. એ લોકોની રસ્તા ઉપર બેઠા છે. એક માં એક દીકરીને લઈ અને પોતાનું જે મકાન પડ્યું હતું એની 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 તમે પોતાને, હું બધાને કહું છું કે તમે પોતે વિઝિટ કરજો. તમે જે દ્રશ્યો જોશો ને, 2 દિવસ જમવાનું નહીં ભાવે તમને. એ મકાન પડી ગયું હતું, એના જે ઈંટો પડી હતી ને એના ઉપર એક દીકરી પોતાના ચોપડાઓને શોધી રહી હતી. એક માં 2 બકરીઓને શોધી રહી હતી. તમે કલ્પના કરો આ પરિસ્થિતિઓ કેવી છે. અને બધાની વચ્ચે બકરીઓને, જીવતી બકરીઓને દાબી દીધી. અને કે જેસીબી વાળા આવ્યા, તમે હટી જાઓ નહીં તો તમને દાબી જશું. આહા, વાહ દાદાનો બુલડોઝર, વાહ. તને ધન્ય છે દાદા કે તમારા જેવા મુખ્યમંત્રી આવી અને અમારી ગુજરાતની પથારી ફેરવી દીધી. ગુજરાતીઓને આગળ લૂંટી લીધો તો એટલી સ્થિતિએ કરી નાખ્યું છે. મને લાગે છે કે આ રાવણ કંસ થી પણ બદતર આ સરકાર હોય ને તો એ ભાજપની સરકાર છે. રાવણ અને કંસમાં કદાચ અત્યારે અત્યાચાર આટલો નહીં હોય, પણ મને લાગે છે કે પતન થવાનું હોય ત્યારે એ અત્યાચારની ચરમસીમાએ વટાડે અને પછી કોક ગરીબોની બદદુઆ લાગે અને રાક્ષસો છે ને એ અહીંથી વિદાય લે. આજે દુઃખ સાથે કહેવું પડે છે, પણ આમ આદમી પાર્ટીની 100 કાર્યકર્તાઓની ટીમો મેં લગાડી છે. તમામ લોકોને મળશે, લીગલ ટીમ મળશે. અમારી હાઈકોર્ટની ટીમ, ગાંધીનગરની લીગલ ટીમ ત્યાં પહોંચી છે. એમને જે રીતે લોકોને જરૂર પડશે એ રીતે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી આમ આદમી પાર્ટીના વકીલોની ટીમ, લીગલ ટીમ એમને મદદ કરશે એવી મેં ખાતરી આપી છે. સાથે સાથે મેં એમને પણ કહ્યું છે કે અમારે વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠાવીશું અને જ્યાં પણ જરૂર પડે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઊભા છે. પરંતુ મારે નૃપિન રાજાને કહેવું છે કે તમને કાલે આજ ભાજપ હટાવી દેશે, પછી અફસોસ થશે કે કદાચ 1 વર્ષ વધારે રહી ગયો હોત ને તો હું કંઈક સારા કામ કરી દેત. અત્યારે તમારી પાસે મોકો છે, 161 આપી છે, કોઈ વિપક્ષને રહેવા નથી દીધો પ્રજાએ ને તમે બને. આ જે સ્થિતિમાં આજે ગુજરાતમાં નૃપહીન, દયાહીન થયો નૃપ રાજા છે ને એ દયાહીન થઈ ગયો છે. અત્યારે ચારે બાજુ ગરીબો ઉપર એના બુલડોઝર ફરી વળ્યા છે અને એ ગરીબોની બદદુઆ ભાજપને ખોરી નાખી દેશે. યાદ રાખજો તમે. ગરીબો, વંચિતો, શોષિતો એ બધાની લૂંટ આ લોકોએ ચલાવી છે, એનો આસિયાણા તોડી રહ્યા છે. આજે એક 10મા ધોરણ 12મા ધોરણની છે, હું વિનંતી કરીશ મારા FB માંથી તમે વિડીયો લેજો. એ દીકરી રડતી હતી કે તમે એક બાજુ બેટી બચાવો, બેટી પઢાવોની વાત કરો છો અને બીજી બાજુ તમે કલ્પના કરો કે તમે દીકરીને ભણવા માટે ચોપડા નથી દેવા દીધા. આજે એનાથી મોટી વાત કોઈ બુલડોઝર મુખ્યમંત્રીના બંગલા ઉપર નથી ચાલી. આજે એમને હું એમ કહું છું મુખ્યમંત્રીને કે તમે હાથમાં અંજલિ લઈ પાણીની અને સોગંદ ગાવ, તમે એક રૂપિયાનું ખોટું નથી કર્યું. હું નરેન્દ્રભાઈ મોદીને કહું છું કે તમે જુમલાઓ આપી આપીને લોકો પાસેથી મત મેળવે. આજે લોકો તમને પૂછે છે કે નરેન્દ્ર મોદી, ભાજપ તમે કેય હદે તમે દયાહીન થઈ ગયા. આજે હું ગયો ત્યારે ભાજપ હાય હાય ના નારા લગાડતું હતું અને મને એક જણા એવું કીધું કે સુદાનભાઈ
હવે આ ભાજપે જે મકાન તોડ્યા છે ને બધાના ચૂંટણીના કાર્ડ છે ને રદ કરી નાખશે, એટલે મતદાન નહીં કરી શકે. જે બિહારમાં ચાલુ કર્યું હતું ઈ જ આ લોકોએ ભાજપે નક્કી કર્યું છે કે કોઈ પણ ગરીબ વંચિત શોષિત જેના મકાનો તોડીએ, જેના તમે ઘર તોડો, જેને તમે ઉજાડી દો, એને ચૂંટણી કાર્ડ રહેવા નહીં દેવાનું, એટલે મતદાન ન કરી શકે. બેન, આજે જે પરિસ્થિતિ હું જોતો હતો ને, જે યુવાનો જે બેઠા હતા ને, મને એવું લાગ્યું કે આતંકવાદીઓ નક્સલવાદીઓ પેદા થાય છે ને એ સરકારની સિસ્ટમના કારણે થાય છે. આજે એક દીકરો રડી રહ્યો હતો. તમે કલ્પના કરો આપણે શું બનાવવા માંગીએ છીએ દીકરાને, એ યુવાનને, અને મુખ્યમંત્રી 2 કિલોમીટર દૂર બેઠા છે આરામથી એસી ચેમ્બરોમાં, એને આ દેખાતું નથી. હા હા હા, ભગવાન ઈશ્વરને હું પ્રાર્થના કરું છું કે જલ્દીથી ભાજપને કાઢજો. અને ભાજપને મત આપનાર દરેકને પણ કહું છું કે આ બધા રડી રહ્યા હતા ને, એ તમારા કારણે રડી રહ્યા હતા. તમે ભાજપને મત અપાવ્યો, તમે ભાજપને પ્રચાર કરાવડાવ્યું, એ ભાજપના કાર્યકર્તાઓ હોય, ભાજપના પેજ પ્રમુખો હોય, જ્ઞાતિના આગેવાનો હોય, જાતિના આગેવાનો, ધર્મના આગેવાનો હોય, જેણે ભાજપનો પ્રચાર કર્યો ને, એ આ બધું પાપના ભાગીદાર થાય છે. જે લોકો ઘર વિહોણા થાય છે એના પાપના ભાગીદાર થાય છે. જે લોકો નીચે મૃત્યુ પામ્યા છે એના પાપના ભાગીદાર થાય છે. અને જે લોકોએ હજારો કરોડો રૂપિયા લઈને લૂંટ ચલાવે છે બિલ્ડરો, એ પણ પાપના ભાગીદાર છે. ને એટલો પાપનો ભાગીદાર ભાજપનું બટન દબાવનાર મધ્યમ વર્ગ છે, જે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં રહે છે. આજે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતમાં આજે અંગ્રેજોની સરકાર છે, દેશી અંગ્રેજોની. ભાજપ અંગ્રેજથી પણ બદતર છે. અંગ્રેજો કામ કરતા હતા, બ્રિજ બનાવતા હતા, કમસે કમ 100 વર્ષ ટકતા તો હતા. આને અંગ્રેજોથી પણ બદતર હાલત કરી, પ્રજાની ગુલામી બનાવડાવી, અને બ્રિજ પણ 5 વર્ષ નથી ટકતા. આજે ખેડૂતો પરેશાન છે, મજૂરો પરેશાન છે. 12 કલાક મજૂરીનો કાયદો ઉદ્યોગપતિ માટે લાવી દીધા. આ બિલ્ડરો માટે જમીનો તમે ખાલી કરાવી અને પછી હરાજીઓ કરશો અને પછી બિલ્ડરોને આપી દેશો. ઘણા મને એમ કહેતા હતા કે બિલ્ડરોના ઘણા ફ્લેટ બન્યા છે, એ વેચાતા નથી ઝૂંપડપટ્ટીના કારણે, એટલે ઝૂંપડપટ્ટી કાઢી નાખી. તમે જુઓ તો કરો સાહેબ, આ મનુષ્ય છે, માનવ છે. માનવતા એ મરી પરવાડી. આજે આપણે માનવતાને ઠેબે મૂકી દઈશું. લોકો રસ્તા ઉપર સૂતા હતા, ક્યાં જાય? એક હિન્દુ મુસ્લિમ કરે છે, એક મુસ્લિમ આગેવાન હતો, ત્યાં નામ હું ભૂલી ગયો, એ બિચારો અકબરભાઈ, ઈ ખાવાની વ્યવસ્થા ઈ કરી છે. અને આ નાલાયકો મુખ્યમંત્રી મંત્રીઓ બની અને લાયક નથી એવા બેસી ગયા છે મોદીજીના નામે. આજે સૌથી મોટો પાપના ભાગીદાર મોદીજી પણ બને છે. મોદીજીના નામે મત પડ્યા છે આપણે, અને આ પાપના ભાગીદાર નરેન્દ્ર મોદીજી બને છે સાહેબ. અને આજે નહીં તો કાલે યાદ રાખજો, આની આમની બદદુઆ છે ને એ કોરી ખાવાની છે. જે દિવસે પેલા કહે છે ને, તુલસી હાય ગરીબ કી કબૂ ન ખાલી જાય, તુલસી હાય ગરીબ કી કબૂ ન ખાલી જાય. આ ગરીબોની હાય ક્યારેક ક્યારેક ખાલી નથી જતી. આ ભાજપનો અને ભાજપનો એક નેતાનો ઘર બાર ઉજાડીને પછી ખતમ થશે. આ ગરીબોની એવી બદદુઆ લાગવાની છે. મને આજે ખૂબ દુઃખ થયું. આમ આદમી પાર્ટી તમામ જે ગરીબો, વંચિતો, શોષિતો જેમના મકાનો છે એમની સાથે છે. સુપ્રીમ કોર્ટ સુધી, હાઈકોર્ટ સુધી, જ્યાં પણ જવું પડે વકીલોની ટીમ પણ ફ્રીમાં એમને મદદ કરશે. આજે ખેડૂતોને ભાવ નથી મળતા, ખેડૂતો પરેશાન છે, મજૂરો પરેશાન છે, શ્રમિકો પરેશાન છે, બહેનો પરેશાન છે, મધ્યમ વર્ગ પરેશાન છે. 2 પતિ પત્ની નોકરી કરે છે અમદાવાદમાં અને દીકરાની ફી નથી ભરી શકતા, 25 તારીખે પગાર નથી રહેતું, એ પણ પરેશાન છે. કારણ કે ભાજપના કારણે એટલી મોંઘવારી વધારી દીધી, સ્કૂલો પ્રાઇવેટ કરી નાખી, ભાજપના નેતાઓની કરી નાખી, બેફામ લૂંટ ચલાવે છે. અને તમને વિચાર આવશે કે છૂટાછેડાના કેસ વધી ગયા છે, કારણ કે 2 પતિ પત્ની નોકરી કરતા હોય, 2 થાકીને આવે, કારણ કે મોંઘવારી છે, તો ભાજપના કારણે છૂટાછેડા પણ વધી રહ્યા છે. સામાજિક વ્યવસ્થા ખતમ થઈ ગઈ છે ભાજપના કારણે, અને ભાજપના નેતાઓ અઢળક કમાઈ રહ્યા છે. ત્યારે મારે કરશનદાસ માણેકની એક રચના છે કે મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે, મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે. ફૂલડા ડૂબી જતા ને પથરાતરી જાય છે કામ ઘેનું ને સૂકું તણકલું દોયલું. એટલે કે ગાય માતાને સૂકું તણકલું દોયલું છે, એટલે કે સામાન્ય જનતાને આસિયાન નથી મળતું, ઘર નથી મળતું નાનકડું, છે સૂકું તણકલું, કામ ઘેનું ને ધોયલું, અને લીલાછમ ખેતરો આખલાઓ ચરી જાય છે. મને એ જ નથી સમજાતું કે સાને આવું થાય છે. આખલા, ભાજપના આખલા જુઓ, ચારે બાજુથી ગુજરાતને લૂંટી લીધો છે, ચારે બાજુથી.
અને જ્યાં તમે જુઓ ભાજપના ફેવરમાં કોમેન્ટ કરતો હશે એ બુચસ્સીઓ મોટામાં મોટો બુચસ્સીઓ નીકળશે. તમે ચેક કરજો. કેટલાક બિચારા ભરવાઈ જતા હશે એવા પણ હશે. કાં એનો કોન્ટ્રાક્ટ ચાલતો હશે, કાં એનો મામો ધારાસભ્ય હશે, કાં એનો મામો સાંસદ હશે, કાં એની ફઈ મંત્રી હશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.